સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ભીખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે। ભીખાજી ઠાકોરે સાબરકાંઠા લોકસભા બેઠક પર 5 લાખ મતથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ગુજરાત લોકસભાના ઉમેદવારોની જે યાદી જાહેર કરવામાં આવી, જેમાં સાબરકાંઠા લોકસભા બેઠકના જે ઉમેદવાર તરીકે ભીખાજી ઠાકોરનું જે નામ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે સાબરકાંઠાના જે ભાજપ પક્ષના જે ઉમેદવાર છે, જે ભીખાજી ઠાકોર, તે આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। ભીખાજી, આપને જે ટિકિટ જાહેર કરવામાં આવી છે અને પહેલીવાર અરવલ્લી જિલ્લાના ઉમેદવાર તરીકે તમારી પસંદગી થઈ છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીએ જ્યારે મારી પસંદગી કરી છે સાબરકાંઠા લોકસભામાંથી, અને હું રહું છું અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં, તો અહીંયા કાર્યકર્તામાં ખૂબ ઉત્સાહ છે કે મારા જેવા વર્ષોથી કામ કરતા ભારતીય જનતા પાર્ટીના છેવાડાના તાલુકામાં રહેલા કાર્યકર્તાની પસંદગી કરી છે, ત્યારે કાર્યકર્તામાં અનહદ ઉત્સાહ છે। અને હું એ કાર્યકર્તાના આધારે અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કામોના આધારે લોકોની વચ્ચે જઈશ અને જંગી બહુમતીથી હું જીતીશ। આપણે જે ઠાકોર સમાજના આગેવાનો છો, વર્ષોથી જે આપ ભાજપ પક્ષ સાથે જોડાયેલા છો, ત્યારે મતદારો પણ એક ઈચ્છી રહ્યા છે, કેવા મુદ્દાઓ સાથે જે લોકો જોડાઈ જશો અને જે મતદાન કરવા માટે અપીલ કરશો? લોકોને કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની જે યોજનાઓ છે અને અમારો રાષ્ટ્રવાદ છે એ લોકો સુધી પહોંચાડશું। વિકાસના કામોની વાત કરીએ તો બાકીના રોડ, જે અમુક રસ્તા મોટા બાકી છે, એમ તો સરકારે ઘણા બધા કર્યા છે, પણ મેજરમાં કે હાઈવેના કોઈ રસ્તા બાકી હોય, પાણીના કોઈ પ્રશ્ન બાકી હોય, વીજળીના કોઈ બાકી હોય, આરોગ્યને લગતી કોઈ સુવિધાઓ બાકી હોય, અને સાથે સાથે શિક્ષણને લગતી પણ કોઈ સુવિધા બાકી હોય, તો એ મારા બંને જિલ્લામાં સત્વરે પૂરા થાય એવો હું પ્રયત્ન કરીશ। બંને જિલ્લામાંથી આપને કેટલા મત મળશે ને કેટલા મતે આપે વિજય બનશો? બંને જિલ્લામાંથી હું અમારી સરકારની યોજનાઓ અને ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રના કામો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના આધારે હું આપણે વિશ્વાસથી કહી શકું છું કે 5 લાખ ઉપરની લીડથી હું ચોક્કસ જીતીશ। ચોક્કસથી આ હતા ભીખાજી ઠાકોર, જેઓ 5 લાખ મતોની જે લીડથી જે જીતશે, ત્યારે ક્યાંક ને ક્યાંક અરવલ્લી જિલ્લાની પહેલીવાર જે લોકસભાના સાંસદ તરીકે તેમને ટિકિટ મળી છે, ત્યારે તેઓને જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે। સંકેત પટેલ, ન્યૂઝ કેપિટલ ગુજરાત, અરવલ્લી।